જય શ્રી કૃષ્ણ વૈષ્ણવ મિત્રો, મોમ્સ કિચન ગુજરાતી રેસીપી ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે। આજે આપણે બનાવવાના છીએ આમનો બિલસારું તે ગોટલા સાથે। તો આ તમે જોઈ શકો છો, આમનો બિલસારું છે તો ખૂબ સુંદર સામગ્રી સિદ્ધ થાય છે પ્રભુલાયક। ઉષ્ણકાળમાં પ્રભુને શીતલ ભોગ સામગ્રી આવતી હોય છે તો એમાં અનેક પ્રકારના બિલસારું આવે છે। તો બિલસારું કાચા ફળોના એટલે કે ખાટા જે ફળ હોય એના અને થોડા કાચા ફળોના પણ થાય છે। તો એમાં કેળાનો, કમરખનો, અનાનસનો, ટેટીનો આવી રીતે બિલસારું બનાવી શકાય છે। પણ દરેકમાં થોડી થોડી ચાસણીની વિવિધતા રહેલી છે। તો એકદમ ઇઝી અને તરત તૈયાર થઈ જાય એવી અને પ્રભુને સોહાય તેવી આ સામગ્રી છે। તો વૈષ્ણવ મિત્રો જરૂરથી આ સામગ્રી બનાવજો। તો ચાલો આપણે જોઈ લઈએ બનાવવાની રીત। આમનો બિલસારું બનાવવા માટે એક કેરીના આવા મોટા ટૂંક કરી લીધા છે। તે લગભગ 100 ગ્રામ જેટલા એક બાઉલ ભરીને ટૂંક થયા છે અને સાથે ગોટલો પણ રાખ્યો છે। તો રથયાત્રાની અંદર આમના ગોટલાનો બિલસારું આવતો હોય તો અંદર આપણે ગોટલો જો કરવો હોય તો ગોટલો પણ કરી શકાય। તો આવી રીતે કેરીને આપણે ટૂંક કરીને લીધેલા છે। ગેસ ઉપર નોનસ્ટિક પેન રાખી છે। હવે એમાં અહીંયા મેં જેટલી 125 ગ્રામ જેટલી ખાંડ લીધી છે તો એને આપણે અંદર કરી દઈશું। એમાં ખાંડ ડૂબે એટલું આપણે જળ કરીશું। આપણી ખાંડ ડૂબી ગઈ છે, આટલું આપણે જળ કર્યું છે। ગેસની ફ્લેમ થોડી ફાસ્ટ રાખી અને આપણે ખાંડ ઓગળે ત્યાં સુધી સતત આપણે હલાવતા રહેવાનું છે। હવે આપણે આ એકદમ સતત હલાવતા આવા બબલ્સ થઈ રહ્યા છે એટલે કે થોડો ઉભરો આવી રહ્યો છે। બિલસારું બનાવવા માટે આપણે 1.5 તારની ચાસણી કરવાની છે, એટલે થોડી ચાસણી આપણે વધારે થવા દેવાની છે। ચાસણી આપણી લગભગ થઈ ગઈ છે તો આપણે એને હવે ચેક કરીશું। તો જો આમ એક તાર આપણે ચાસણી એક તાર અને ઉપર આ થોડું થાય છે તો આપણી ચાસણીમાં તાર થઈ રહ્યા છે તો ચાસણી રેડી છે। આપણે આ કેરી છે એને પધરાવી દઈશું, એકદમ સારી રીતે હલાવી લઈશું। અને જો હવે આપણે ગોટલાનું બિલસારું બનાવવું હોય તો અંદર ગોટલો પણ કરી શકીએ। તો આજે આપણે જે રથયાત્રાની સામગ્રી રૂપે ગોટલાનું બિલસારું આવે છે તો આ ગોટલાને પણ હું આમાં કરી દઈશ એડ। તો આવી રીતે આપણે ગોટલા સાથે આમનું બિલસારું બનાવ્યું છે અને તમારે જો ગોટલો ના કરવો હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો। હવે એક ઉભરો આવે આ ચાસણીની અંદર એટલે આપણે તૈયાર બિલસારું થઈ જશે। આ ચાસણીની ઉપર એક ખદકો આવી ગયો છે એટલે કે એક ઉભરો આવ્યો છે। તો હવે આપણે ગેસની ફ્લેમને ઓફ કરી દઈશું। તો તૈયાર છે આપણું આ બિલસારું। અને હવે ગેસની ફ્લેમ ઓફ કર્યા પછી એમાં આપણે કરીશું ઇલાયચી પાવડર। તો આ અડધી ચમચી ઇલાયચી પાવડર આપણે કરીશું અને થોડું કરીશું કેસર। તો અમે કેસરને પલાળીને રાખેલું છે તો આપણે કેસર કરીશું। પણ જો ઘણા ઉષ્ણકાળમાં કેસર ધરવાની ના કહેતા હોય છે અથવા કેસર નથી આવતું એવું થાય તો આપણે ગુરુ ઘરની આજ્ઞા મુજબ કેસર પધરાવવાની આજ્ઞા લઈ અને કેસર પધરાવવું। પણ મેં આમાં પધરાવ્યું છે કારણ કે પ્રભુને સામગ્રી સોહાય તો એવી ભાવનાથી કેસર પધરાવી અને સામગ્રી બનાવી છે। તો આવી રીતે આપણે બિલસારું બનાવી અને પ્રભુને ભોગમાં ધરી શકીએ છીએ। હવે આ બિલસારુંને આપણે બીજા પાત્રમાં લઈ લઈશું।
તૈયાર છે આપણો આ આમનો બિલસારું. તો આપણે ગોટલા સાથે બનાવ્યો છે, તમે ગોટલા વગર પણ બનાવી શકો છો અને ખૂબ જ સુંદર સામગ્રી પ્રભુને આરોગવા લાયક થાય છે. તો મિત્રો, આ સામગ્રી જો તમને ગમી હોય તો મારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો. અને તમે પણ આવી સામગ્રી બનાવી અને પ્રભુને ભોગમાં જરૂરથી ધરાવજો. અને જો તમે બનાવો તો એનો વિડીયો અથવા ફોટોગ્રાફ્સ પાડી અને મને મોકલી શકો છો. થેન્ક યુ.